હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 માં ઇંગ્લિશ 1 યુનિટ 2 અ શિપ કેન વોક એક્ટિવિટી 5 ધ શિપ ઓફ ડેઝર્ટ. આપણે એક્ટિવિટી 1 to 4 જોઈ લીધી છે. હવે છે એક્ટિવિટી 5. તો આ પાઠના હું તમને સ્પેલિંગ લખાવીશ. તમારે લખવાના છે. પહેલું છે શિપ. પહેલું છે શિપ ઓફ ડેઝર્ટ, એટલે સૌથી પહેલું સ્પેલિંગ બને શિપ. શિપ એટલે શું થાય? વહાણ. પછી છે ડેઝર્ટ. જો અહીંયા ડેઝર્ટ લખેલું છે એટલે એનો મતલબ એમ નહીં હો કે આપણે જ્યારે આફ્ટર લંચ કે ડિનર પછી જ્યારે ડેઝર્ટ આવે છે, હોટલમાં જમવા જાઓ છો તો અહીંયા ડેઝર્ટ એટલે શું થશે? રણ. બરાબર. એ પછી નેક્સ્ટ જોઈએ લાયન. લાયન એટલે તમને લોકોને ખબર જ છે કે લાયન એટલે થાય સિંહ. એ પછી રોઅર. જો અહીંયા એ પણ આપ્યો છે સ્પેલિંગ ROAR, રોઅર એટલે કે ગર્જના કરવી. બરોબર. તો અહીંયા જે સ્પેલિંગ બનશે કે વહાણ અને રણ. ધ શિપ ઓફ ડેઝર્ટ એટલે રણનું વહાણ કહેવામાં આવે છે. હવે લાયન એટલે કે સિંહ સેડ રોરિંગ હુ આર યુ. ગર્જના કરીને સિંહ કહે છે કે તું કોણ છે. કેમલ એટલે કે ઊંટ. લુકિંગ ડાઉન એટ ધ લાયન, તેણે નીચે જોઈને, કેમ કે કેમલ કેવું હોય છે? ઊંચું. ઊંટ ઊંચું હોય છે, સિંહ નીચે હોય છે, એટલે તે નીચે જોઈને લાયનને પાસે નીચે જોઈને કહે છે આઈ એમ ધ શિપ ઓફ ડેઝર્ટ. હું કોણ છું? તો કે હું રણનું વહાણ છું. હુ આર યુ, તું કોણ છે? લાયન સે ડોન્ટ યુ નો મી, આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, તું મને જાણતો નથી, હું જંગલનો રાજા છું. ફોરેસ્ટ એટલે કે જંગલ. ફોરેસ્ટ એટલે જંગલ. કિંગ એટલે રાજા. બરોબર. પછી એટલે શું કહે છે કે હું જંગલનો રાજા છું. કેમલ સે આર યુ? ઓ આઈ સી, તમે જંગલના રાજા છો? હા, હવે મને ખબર પડી. લાયન સે યુ કોલ. જો અહીંયા તમને આપેલું છે પિક્ચર અને લખેલું છે કમ્પ્લીટ ધ પિક્ચર, એટલે તમારે આ પિક્ચર છે તે દોરવાનું છે. બરોબર. પછી લાયન સે યુ કોલ યોર સેલ્ફ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, હાઉ કેન યુ અ શીપ, યુ આર એન એનિમલ. હવે શું કહે છે? લાયન છે તે ઊંટને એમ કહે છે, તને બધા શું કહે છે? તું તારી મતલબ તું તારી જાતને શું કહે છે? કે તું તારી જાતને એમ કહે છે કે હું શીપ ઓફ ડેઝર્ટ, કે હું રણનું વહાણ છું. હાઉ કેન યુ બી અ શીપ, તું વહાણ કઈ રીતે હોઈ શકે? યુ આર એન એનિમલ, તું તો એક પ્રાણી. એનિમલ એટલે શું થાય? પ્રાણી. તું તો એક પ્રાણી છે. કેમલ સેડ લુક એટ માય ફીટ. કેમલ શું કહે છે? કેમલ એટલે ઊંટ. આઈ થિંક આ સ્પેલિંગ આવેલો છે આગળ, અને ન આવ્યો હોય તો તમે લખી લેજો. કેમલ એટલે થાય ઊંટ. એ પછી છે લુક એટ મી માય ફીટ. અહીંયા ફીટ એટલે કે પગ. તું મારા પગ જો. દે આર થીક એન્ડ પેડેડ, એટલે અહીંયા થીક એટલે શું થશે? જાડું. થીક એટલે કે જાડું, અને અહીંયા પેડેડ આપ્યું છે એટલે કે ગાદીવાળું. કે શું કહે છે? ઊંટ સિંહને શું કહે છે કે તું મારા પગ જો, કે જે કેવા છે? તો કે તે જાડા અને ગાદીવાળા છે. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ, કે જે ગરમ જે તડકો આવે છે, સૂર્યના તાપ આવે છે, તે મને તે દજાડી શકતા નથી. તે મને એમ કે દજાડી ન શકે. તો અહીંયા કયો સ્પેલિંગ બનશે? તો કે હોટ એટલે કે ગરમ,
પછીનું સ્પેલિંગ બનશે બર્ન એટલે કે દજાડવું, BURN, બર્ન એટલે કે દજાડવું. બર્ન એટલે શું થાય? દજાડવું. કે સૂર્યનો જે ગરમ તાપ આવે છે તે મને દજાડી શકે નહીં, એટલે ઊંટના પગમાં શું હોય છે તળિયે? તો કે ઊંટના પગના તળિયે જાડા હોય છે અને ગાદીવાળા હોય છે. લાયન સેઝ માય ફીટ આર પેડેડ ટુ, મારા પગમાં પણ ગાદી તો હોય છે. થોર્ન્સ ડોન્ટ પ્રિક ધેમ એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર. શું કહે છે સિંહ? તો કે મારા પગમાં પણ ગાદી હોય છે. ટોન એટલે કે કાંટા છે તે મને પ્રિક એટલે કે ખૂંચતા નથી. અને આઈ કેન, હું દોડી શકું છું 1 કલાકમાં કેટલું? તો કે 80 કિલોમીટર. તો અહીંયા સ્પેલિંગ બને છે કયો? તો કે થોર્ન એટલે કે કાંટા, થોર્ન એટલે કાંટો, અહીંયા થોર્ન્સ છે એટલે કે કાંટા, બરાબર. પ્રિક, પ્રિક એટલે કે ખૂંચવું. અને અવર એટલે કે કલાક, એ તમને લોકોને ખ્યાલ છે. તો અહીંયા શું આવશે કે કાંટા છે તે મને ખૂંચતા નથી અને હું 1 કલાકમાં 80 કિલોમીટર જેટલું દોડી શકું છું. Camel says that is true. You can run 80 kilometers in an hour in the forest, but can you run even a kilometer of the hot sand? એટલે શું કહે છે કે એ સાચું છે કે તું 80 કિલોમીટર જેટલું વનમાં દોડી શકે છે, પણ શું તું એટલું જ 80 કિલોમીટર જેટલું અહીંયા હોટ સેન્ડ એટલે કે ગરમ રેતીમાં તું દોડી શક? તો અહીંયા શું આવશે? ટ્રુ. ટ્રુ એટલે સાચું, અને સેન્ડ રેત. લાયન સે મે બી નોટ બટ એટલે કે છે કદાચ દોડી પણ શકું ને નહીં પણ. કેમલ સે ઇન્ટરપ્ટિંગ, કેમલે શું કર્યું? તો કે ઇન્ટરપ્ટિંગ એટલે કે વચ્ચે અટકાવવું. તો અહીંયા પણ આપણે સ્પેલિંગ મેં તમને લખાવ્યા હતા ઇન્ટરપ્ટિંગનો, કે વચ્ચે તેને અટકાવે છે અને કહે છે એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક, કેન યુ? એટલે શું કહે છે? તેને વચ્ચે જ અટકાવીને કહે છે લાયનને કે તું પાણી વગર તું જીવી શક નહીં. ફોર અ વીક એટલે કે 1 અઠવાડિયું તું પાણી વગર જીવી શક નહીં. તો અહીંયા લીવ એટલે કે લાઈવ, શું કહેવાય? LIV, લાઈવ એટલે કે જીવવું. અથવા તો રહેવું, કે તું પાણી વગર 1 વીક રહી શક નહીં એટલે કે જીવી શક નહીં. Lion say no I can't, I need water every day, but don't tell me can you do without water? લાયન શું કહે છે? નો આઈ કાન્ટ, હું ના જીવી શકું. આઈ નીડ વોટર એવરી ડે, મારે દરરોજ પાણીની જરૂર પડે છે. બટ ડોન્ટ ટેલ મી, તું મને ના કે કેન યુ ડુ વિધાઉટ વોટર, તું પાણી વગર જીવી શકે છે? કેમલ સેઝ યસ આઈ કેન, હા હું જીવી શકું છું. ધેર આર નો રિવર ઓર લેક્સ ઇન અ ડેઝર્ટ, એટલે કે રિવર એટલે શું થાય? નદી. રિવર એટલે નદી. અને બીજો સ્પેલિંગ અહીંયા બનશે તળાવ. લેક એટલે કે તળાવ. તો શું કહે છે કે અહીંયા ડેઝર્ટ રણમાં તો કોઈ નદી કે તળાવ હોતા નથી. બટ that does not bother me, પણ તે ત્રાસ, બોધર એટલે શું થાય? ત્રાસ કરવું અથવા તો હેરાન કરવું.
અને તે મને નોટ બોધર એટલે શું થાય કે તે મને કોઈ હેરાન કરતા નથી. આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. હું 200 બોટલ, કેટલું કહે છે, 200 બોટલ પાણી પી શકું છું એક જ સમયમાં. લાયન સે રિયલી, ખરેખર. યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક એટલે શું કહે છે, તું તારે મોટું પેટ, સ્ટમક એટલે કે પેટ. સ્ટમક એટલે શું થાય, તો તારે કેવું પેટ છે, તો કે મોટું છે. કેમલ સે પ્રાઉડલી, પ્રાઉડલી એટલે કે તે ગર્વથી કહે છે, પ્રાઉડ એટલે કે ગર્વ. પ્રાઉડ એટલે ગર્વ, ગર્વથી તે હા પાડે છે. આઈ હેવ અ બિગ સ્ટમક, મારે મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક, હું એક અઠવાડિયા સુધી પાણીને સંગ્રહ કરી રાખું છું. તો અહીંયા સ્ટોર એટલે કે સંગ્રહ કરવો. સ્ટોર એટલે શું થાય, સંગ્રહ કરવો. કેટલા વીક સુધી, તો કે એક વીક સુધી તે પાણીનો સંગ્રહ કરી રાખે છે. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક્સ ઇવન, અને હું ખાવાનું પણ 2 વીક સુધી સંગ્રહ કરી રાખું છું. ફૂડ એટલે કે ખાવાનું, ખોરાક. કે હું ખોરાક પણ 2 અઠવાડિયા સુધી સંગ્રહ કરી રાખું છું. લાયન સે શોઈંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટ એટલે કે રસથી તેની સામું જોવે છે, એકદમ ઇન્ટરેસ્ટથી. એ કેમલ જે વાતચીત કરે છે ને, તો એની સામે ઇન્ટરેસ્ટથી જોઈએ છે કે એ તો કેમલ તું પેટ કેવું છે કે તો ખાવાનું ખોરાક પણ અને પીવાનું પાણી પણ સંગ્રહ કરી રાખે છે. તો અહીંયા ઇન્ટરેસ્ટ એટલે શું થાય, રસ. ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક, તું તારા પેટમાં ખોરાક પણ સંગ્રહ કરી રાખે છે. કેમલ સે નો આઈ ડોન્ટ, આઈ સ્ટોર ઇન માય હમ્પ, પેટમાં નહીં પણ ક્યાં કરે છે તે, તો કે હમ્પ. હમ્પ એટલે શું, તો તમને ખ્યાલ હશે કે ઊંટ અમને ખૂંદ હોય છે. જુઓ અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, અને તમને ખાલી જગ્યા પણ ઓલરેડી એમાં આપેલી છે, HUMP. આ જે તેની ખૂંદ દેખાય છે ત્યાં તે શું સંગ્રહ કરે છે, તો કે તે ખોરાક સંગ્રહ કરે છે. સ્ટમક પેટ, એમાં તે શું સંગ્રહ કરે છે, તો કે પાણી સંગ્રહ કરે છે. તો અહીંયા જે આવશે સ્પેલિંગ HUMP. HUMP એટલે કે ઊંટની ખૂંદ કહેવાય, બરોબર. પછી છે આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ એટ ઓન ટાઈમ, મતલબ કે અહીંયા ઊંટની ખૂંદ જ કહેવાય. કેમલ હમ્પ હોય તો ઊંટની ખૂંદ કહેવાય. મેં એટલે લખ્યું છે કે અહીંયા ઊંટનું ચિત્ર આપેલું છે એટલે મેં અહીંયા ઊંટ લખ્યું છે, બરોબર. અહીંયા તમને દેખાય છે એટલે આ ઊંટ વિશેની વાત કરીએ છીએ એટલે અહીંયા મેં લખ્યું છે ઊંટની ખૂંદ. હમ્પ મીન્સ શું થાય, ખૂંદ. તો હવે જોઈએ આગળ કે I eat a lot of food at one time, then I don't need to eat for a fortnight. એટલે શું કહે છે કે I eat a lot of food, હું ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ખોરાક ખાઈ શકું છું એક જ ટાઈમ, એક જ સમયમાં. then I don't need to eat, પછી શું કહે છે, મારે પછી ખાવાની જરૂર પડતી નથી. for a fortnight એટલે કે fortnight એટલે શું થાય, પખવાડિયું. શું કહેવાય, પખવાડિયું. fortnight.
તો મારે પછી ખાવાની જરૂર પડતી નથી. લાયન સે ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ બટ વોટ ડુ યુ ઇટ. ઇન્ટરેસ્ટિંગ એટલે કે એ તો એક રસપ્રદ વાત છે, બટ વોટ ડુ યુ ઇટ પણ તું એવું તે શું ખાય છે. કેમલ સે આઈ ઇટ લીવ્સ. લીવ્સ એટલે કે પાંદડા. શું ખાય છે તો કે હું પાંદડા ખાઉં છું. લાયન સે બટ there are no trees in a desert. What do you eat there? અહીંયા રણમાં તો એક પણ વૃક્ષ દેખાતું નથી, તો તું તે કઈ રીતે ક્યાંથી તું ખાઈ શકે છે. કેમલ સે there are thorny bushes. તો કે અહીંયા શું હોય છે, ઝાડવા, વૃક્ષ, મોટા મોટા વૃક્ષ નથી હોતા પણ કાંટાવાળા જે ઝાડવા હોય છે. તમે આપણે ફોર એક્ઝામ્પલ મોટી મોટી અહીંયા આપણે કહીએ છીએ બોરડી, તમે જોઈ હશે કાંટાવાળા જે ઝાડ હોય છે, મોટી બોરડી હોય છે, તેમાંથી તમે બોર પણ તોડતા હશો. તો એવા વૃક્ષ ક્યાં જોવા મળે છે તો કે ડેઝર્ટ એટલે કે રણમાં જોવા મળે છે. તો અહીંયા શું આવશે, થોર્ની એટલે કે કાંટાળું. એ તમને અહીંયા આપણે સ્પેલિંગ આવી ગયો છે. થોર્ન એટલે કાંટા અને થોર્ની એટલે કાંટાળું થાય. શું થાય, કાંટાળું. અને એ પછીનો સ્પેલિંગ આવે છે કે બુશી. બુશી એટલે કે ઝાડું, ઝાડી ઝાકરા વાળું જે હોય છે તેને શું કહેવાય, બુશીશ. તો ડેઝર્ટ એટલે કે રણમાં જે ઝાડી ઝાકરાવાળા કાંટાવાળા જે ઝાડવા હોય છે તે ખાય છે. આઈ ઇટ થોર્ન. ઊંટ શું ખાય છે તો કે કાંટાઓ ખાય છે. ધ થોર્ન્સ ડઝ નોટ પ્રિક માય ટંગ. તો કે જે કાંટા જે તે ખાય છે તે મને મારી જીભમાં ખૂંચતા નથી. ટંગ મીન્સ જીભ, બરાબર. એ આગળ મેં લખાવી દીધો તો ટંગનો સ્પેલિંગ. લાયન સે હાઉ વન્ડરફુલ. વન્ડરફુલ એટલે શું થાય, અદ્ભુત. હાઉ વન્ડરફુલ. Camel says, King of the forest, please come with me to the desert. ઊંટ છે તે જંગલના રાજાને એમ કહે છે કે તું મારી સાથે પ્લીઝ કમ વિથ મી, આવ રણમાં. લાયન સે નો પ્લીઝ, આઈ કાન્ટ વોક ઓન અ બર્નિંગ સેન્ડ. હું ન આવી શકું, હું નહીં આવું. કેમ તો કે હું બર્નિંગ સેન્ડ એટલે કે ગરમ રેતીમાં હું ચાલી શકું નહીં. આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર એન્ડ આઈ કાન્ટ ઇટ થોર્ન. હું ખોરાક અને પાણી વગર રહી શકું નહીં અને હું કાંટા ખાઈ શકું નહીં. ગુડ બાય એન્ડ ગુડ લક ઓ શીપ ઓફ ધ ડેઝર્ટ. લાયન શું કહે છે, શીપ ઓફ ધ ડેઝર્ટ એટલે ઊંટને શું કહે છે કે તું રણનું વહાણ, ગુડ બાય એટલે કે આવજે અને તારું નસીબ સારું રહે. તો અહીંયા પુટ ધ મિસ લેટર આપેલું છે, એમાં આપણે જોઈએ તો પહેલામાં શું આવશે, જેની હમ્પ જે મેં તમને બતાવ્યું ચિત્રમાં, અહીંયા HUMP હમ્પ. અહીંયા શું આવશે, સ્ટમચ. મેં તમને સ્પેલિંગ લખાવ્યો સ્ટમચ. આ બરાબર છે. તો એ તમારે અહીંયા આવી જ રીતે જે આપ્યું છે એ તમારે પેડલ, જો અહીંયા પેડ આપ્યું છે તો એ તમારે લખવાના છે. થોર્ન આપ્યું છે, જુઓ અહીંયા થોર્ન આવશે. થોર્ન એટલે કાંટાવાળા વૃક્ષો, બરાબર. તો એ તમારે લખવાના છે. મેં તમને સ્પેલિંગ ઓલરેડી લખાવી દીધા છે. હવે આપણે જોઈએ આગળ. Activity 5C. Activity 5C. શું આપેલું છે, વર્ક ઇન pairs. The sentences from the story are mixed up below. Read them and place them in appropriate column. હવે અહીંયા છે sheep of the desert, thorn cannot prick it, has thick pad, need water every day, can store water for 2 weeks, cannot eat thorny food,
can run 80 kilometers an hour. King of the forest also has pets in feet, does not eat every day. હવે કેમલ અને લાયનમાં જે ઉપર જે પેરેગ્રાફ આપ્યો છે તેમાંથી શું બંનેમાં ડિફરન્ટ છે કે આપણે કેમલમાં શું આવે છે અને લાયનમાં શું લખવાનું છે એ જોવાનું છે. તો શીપ ઓફ ધ ડેઝર્ટ કેમલમાં છે અને કિંગ ઓફ ધ ફોરેસ્ટ લાયનમાં છે. હવે પછીનું શું આવશે તો કે તેને શું હોય છે હેઝ થિક પેડ. એ શેમાં આવશે હેઝ થિક પેડ એ આવશે કેમલમાં. થોર્ન્સ કેન નોટ પ્રિક ઇટ એ શેમાં આવશે તો એ પણ શેમાં આવે કેમલમાં આવે. પછી નીડ વોટર એવરી ડે એ શેમાં આવશે લાયનમાં આવશે. બરોબર છે. પછી છે કેન સ્ટોર વોટર ફોર 2 weeks એ શેમાં આવશે કેમલમાં આવશે. કેન નોટ ઇટ થોર્ની ફૂડ એ શેમાં આવશે તો એ આવશે લાયનમાં આવશે. કેન રન 80 કિલોમીટર એન અવર એ શેમાં આવશે લાયનમાં આવશે. કિંગ ઓફ ધ ફોરેસ્ટ એ શેમાં આવશે એ તો આવેલું છે ઓલરેડી એક્ઝામ્પલ આપેલું છે લાયનનું. ઓલ્સો હેઝ પેડેડ ઇન ફીટ. તો એ કોણ કહે છે લાયન કે મારે પણ શું છે તો કે પગમાં ગાદી છે તો એ લાયનમાં આવશે. ડઝ નોટ ઇટ એવરી ડે તો શું કહે છે ડઝ નોટ ઇટ એવરી ડે કોને આવશે તો કે તે દરરોજ તેને ખાવાની જરૂર હોતી નથી તો એ આવશે ઊંટ. બરાબર. તો એ પ્રમાણે તમારે કેમલ અને લાયનમાં જે ટેબલ આપેલું છે તમારે કરવાનું રહેશે. પછી શું આપેલું છે ડીમાં તો કે ઉપરના કોઠાનો ઉપયોગ કરી તમારા વિશે ઉદાહરણ પ્રમાણે વાક્ય બોલો. ફોર એક્ઝામ્પલ આઈ એમ અ કેમલ અથવા તો આઈ એમ અ લાયન અને તમે તમારી રીતે તમારે એક્ઝામ્પલ બોલવાના છે. અને અહીંયા જે રાઇટ અ પેરેગ્રાફ ઓન અ કેમલ ઓર લાયન અહીંયા એ પેરેગ્રાફ છે તે તમારે લખવાનું રહેશે. બરાબર. તો એ તમારે કરવાનું છે. પછી છે એક્ટિવિટી 5F. વર્ક ઇન પેર. આન્સર ધ ક્વેશ્ચન વિથ યસ ઓર નો. Can the camel store food in its stomach? તો શું આવશે ફૂડ તો એ ક્યાં સંગ્રહ કરે છે તો કે તેના ખૂંદ ઉપર હમ્પ ઉપર તો અહીંયા ન આવે. કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ? યસ. ઊંટ છે તે આસાનીથી સહેલાઈથી તે ગરમ રેતી ઉપર ચાલી શકે છે એટલે યસ. આર ધેર થોર્ની બશીસ ઇઝ ધ ડેઝર્ટ? તો કે ડેઝર્ટમાં ઘણા બધા એવા બુશીઝ હોય છે કાંટાવાળા તો સાચું છે તો કે યસ. કેન ધ લાયન ડ્રિંક 200 બોટલ ઓફ વોટર એટ અ ટાઈમ? તો કે ના. કોણ પી શકે છે તો કે તો કેમલ પી શકે છે એટલે અહીંયા નો. ઇઝ લાયન રેડી ટુ ગો વિથ ધ કેમલ? લાયન છે તે જવા માટે રેડી થઈ ગયો હોય તો કેમલ સાથે તો કે ના. તો અહીંયા પણ નો. Answer the question in 1 or 2 words. Who can eat a lot of food at a time? શું આવશે અહીંયા? Who can eat a lot of food at a time? એક જ સમયમાં ઘણું બધું ખોરાક કોણ ખાઈ શકે છે તો કે કેમલ. What cannot hurt the camel's feet? શું કોઈ હર્ટ નથી કરી શકતું કેમલના પગને તો કે હોટ સન. ગરમ સૂર્ય છે તે કોઈ કેમલના પગ છે ઊંટના પગ એને કોઈ જ અસર થતી નથી એટલે અહીંયા શું આવશે હોટ સન. Who can run fast in the desert? કેમલ છે તે ઝડપથી રણમાં દોડી શકે છે એટલે કેમલ. What cannot disturb the camel? તો કે કોણ ડિસ્ટર્બ નથી કરી શકતું તો કે અહીંયા આવશે થોર્ન્સ અને હોટ સેન્ડ. વેર કેન ધ કેમલ સ્ટોર વોટર? તેનું વોટર પાણી છે તે ક્યાંથી સ્ટોર કરી શકે છે તો કે સ્ટમકમાં. બરાબર. હવે અહીંયા એક્ટિવિટી 6 જોઈએ. એક્ટિવિટી 6માં શું આપેલું છે તો કે સ્ટડી ધ એક્ઝામ્પલ, રાઇટ અ રિક્વેસ્ટ ફોર ઇચ પિક્ચર. કેન ક્યોર ટૂથપેસ્ટ? ડૉક્ટર રાકેશભાઈ વિલ યુ પ્લીઝ ક્યોર માય ટૂથપેસ્ટ? હવે છે કેન સ્ટીચ અ શર્ટ? તો તમે કોઈ નામ લખી શકો છો. મનુભાઈ વિલ યુ પ્લીઝ શું આવશે મનુભાઈ વિલ યુ પ્લીઝ સ્ટીચ અ શર્ટ ફોર મી અથવા તો કેન.
બરાબર. પછીનું છે અથવા કેન યુ આવશે. કેન યુ પ્લીઝ લખો અથવા તો વિલ યુ. કેન યુ પ્લીઝ, અહીંયા કેન આપેલું છે એટલે લખાય કેન યુ પ્લીઝ ટીચ અ શર્ટ ફોર મી. પછી છે કેન મેક ફર્નિચર. તો અહીંયા કોઈનું નામ રાવજીભાઈ છે કે કોઈ પણ રાવજીભાઈ, કેન યુ પ્લીઝ મેક ફર્નિચર ફોર માય હાઉસ. કેન યુ પ્લીઝ મેક ફર્નિચર ફોર માય હાઉસ. એ પછી છે કેન રિપેર ઇલેક્ટ્રિક આઇટમ્સ. તો કોઈ નામ લખી શકો, કાંતિભાઈ કેન યુ પ્લીઝ રિપેર માય ટેબલ લેમ્પ. ઇલેક્ટ્રિક આઇટમ છે એટલે ટેબલ લેમ્પ છે એ લખી શકો. પછી છે કેન બિલ્ડ વોલ્સ. તો કે દેવજીભાઈ કેન યુ પ્લીઝ બિલ્ડ ધ વોલ ટુ માય ગાર્ડન. એટલે મારા ગાર્ડનમાં તમે કૂવો છે તે બાંધી શકો. અને લાસ્ટ છે કેન કટ હેર. તો રઘુભાઈ કેન યુ પ્લીઝ કટ માય હેર. બરાબર. તો આ પ્રમાણે એક્ટિવિટી 6 આપણે જોઈ. હવે પછી જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે તો આપણે એક્ટિવિટી 7 છે ત્યાંથી શરૂ કરીશું. એક્ટિવિટી 7, 8, 9 અને 10 એ 4 એક્ટિવિટીઝ બાકી છે એ આપણે કમ્પ્લીટ કરી લઈશું. એટલે આપણે સ્ટાન્ડર્ડ 6માં જે યુનિટ 2 જે છે શિફ્ટ એન્ડ વોક એ કમ્પ્લીટ થઈ જશે નેક્સ્ટ પીરિયડમાં. અને સાથે સાથે આપણે પાઠ 3 પણ જોઈ લઈશું. બરાબર. તો અથવા ડીસીમાં આપણે આ પાઠ જોઈ લઈશું કે જેથી કરીને તમારે ડીસીમાં પણ આ પાઠ ચાલી ગયો છે તો ડીસીમાં જોઈ લઈશું જેથી કરીને તમે તમારે ફરીથી રિવાઇઝ થઈ જાય. હરિઓમ.